જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે એનસીઈઆરટી મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. એટલે કે એનસીઈઆરટી મિત્રો જે પુસ્તકો છે એનો પાયો ગણાય અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર જે મિત્રો પુસ્તકો છે ધોરણ 6 થી માંડી અને 10ના મિત્રો જે પુસ્તકો છે એ પુસ્તકોમાંથી જે વેરી મોસ્ટ આઈએમપી મિત્રો જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે એને લઈ અને આપણે તમારી સમક્ષ વિડીયો રૂપે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો અને એ પણ એનસીઈઆરટી મિત્રો જે સિલેબસ છે એ સિલેબસ મુજબ એમસીક્યુ પ્રશ્નો લીધા છે. અને એ આજનો જે મિત્રો આપણે વિડીયો છે ભાગ નંબર 42 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને જ્યારે તમારી સમક્ષ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ મદદરૂપ નીવડી શકે. તો શરૂઆત કરીએ આજના વિડીયોનો. પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ જુઓ. શું છે પ્રશ્ન? કે મેક્સિકોના અખાતમાં કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલું મેદાન કયા મેદાનનું ઉદાહરણ છે? તો મેક્સિકોના અખાતમાં કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલું મેદાન એ મેદાન સંરચનાત્મક મેદાનનું ઉદાહરણ છે. કયું છે? સંરચનાત્મક મેદાનનું ઉદાહરણ બનશે. જવાબ બનશે ઓપ્શન બી જવાબ થશે સંરચનાત્મક મેદાન. જોઈએ પ્રશ્ન બીજા નંબરનો. શું છે પ્રશ્ન? કે અરવલ્લી પર્વતમાળા કયા પ્રકારના પર્વતમાળા છે? કે અરવલ્લી પર્વતમાળા કયા પ્રકારની પર્વતમાળા છે? તો ત્યાં આગળ બનશે મિત્રો અવશિષ્ટ પર્વત. કહે છે અવશિષ્ટ પર્વતની જે એક પર્વતમાળા છે એટલે કે ઉદાહરણ છે. તો જવાબ આવશે ઓપ્શન ડી અવશિષ્ટ પર્વત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે હોસ્ટ પર્વત કયો? હોસ્ટ પર્વત કઈ જગ્યાએ આવેલો છે? તો હોસ્ટ પર્વત એ જર્મનીમાં કઈ જગ્યાએ? જર્મનીમાં આવેલો એક પર્વત છે. જવાબ આવશે ઓપ્શન બી જર્મનીની અંદર. પ્રશ્ન જોઈએ આપણે આગળ ચર્ચા કરીએ કે સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે શું? તો સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. એને શું કહેવાય? ઉપસાગર. તો જવાબ આવશે ઓપ્શન એ ઉપસાગર. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ગેડનો ઉદ્ભવ વળાંકને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો ગેડના ઉદ્ભવ વળાંકને આપણે શિખર નામે ઓળખીએ છીએ. જવાબ આવશે ઓપ્શન એ શિખર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં લાવાનો ઉચ્ચ પ્રદેશ કયા રાજ્યમાં આવેલો છે? તો ભારતમાં લાવાનો ઉચ્ચ પ્રદેશ એ મહારાષ્ટ્રમાં કઈ જગ્યાએ? મહારાષ્ટ્રમાં આવેલો છે. જવાબ આવશે ઓપ્શન બી મહારાષ્ટ્ર. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નીચેનામાંથી કયો વિકલ્પ મેદાનો વર્ગીકરણનો એક ભાગ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ ઉપરોક્ત તમામે એટલે કે નીચેના તમામ જવાબ આવશે ઓપ્શન એ. તો મિત્રો જે વિકલ્પ છે એ મેદાન વર્ગીકરણ આવશે. ઘસારણના મેદાન, કિનારાના મેદાન અને નિક્ષેપણના મેદાનો છે એ તમામે એક ભાગ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો જોશું. જે પ્રશ્ન તો કે પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? તો પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને આપણે ઉપરોક્ત તમામ ભાગે એટલે કે મેદાન નામે, પર્વત નામે અને ઉચ્ચ પ્રદેશ નામે ઓળખીએ છીએ. એટલે કે જવાબ આવશે ઓપ્શન બી ઉપરોક્ત તમામ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો કયો છે પ્રશ્ન? તો કોટો પક્ષી કયો આવશે? કોટો પક્ષી કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે? તો કોટો પક્ષી એ જ્વાળામુખી પર્વતના પ્રકારનું ઉદાહરણ છે. કયું છે? કોટો પક્ષી જ્વાળામુખી પર્વતનું એક ઉદાહરણ છે. જવાબ આવશે ઓપ્શન ડી જ્વાળામુખી પર્વત. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન? તો કે કયા ભૂમિ સ્વરૂપો ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી છે? તો જે ઉચ્ચ પ્રદેશ છે મિત્રો એ ઉચ્ચ પ્રદેશ જે ભૂમિ સ્વરૂપો છે એ ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી છે. જવાબ બનશે ઓપ્શન ડી ઉચ્ચ પ્રદેશ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પેન્ટાગોનિયા ઉચ્ચ પ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશનો એક પ્રકાર છે? તો પેન્ટાગોનિયા ઉચ્ચ પ્રદેશ છે એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. કયો આવશે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનો એક ભાગ છે એટલે કે એક પ્રકાર. જવાબ બનશે ઓપ્શન બી પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે દુનિયાના મોટા ભાગના મેદાનનું નિર્માણ શેના દ્વારા થયું છે? તો દુનિયાના મોટા ભાગના મેદાનનું નિર્માણ થયું છે નદીઓ દ્વારા. શેના દ્વારા? નદીઓ દ્વારા. જવાબ આવશે ઓપ્શન બી નદીઓ દ્વારા. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે
પાલકની સામુદ્રુની કયા દેશો વચ્ચે આવેલી છે? તો પાલકની સામુદ્રુની એ ભારત અને શ્રીલંકા વચ્ચે, શાના વચ્ચે? ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે. જવાબ બનશે ઓપ્શન બી, ભારત અને શ્રીલંકા. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે કયા ભૂમિ સ્વરૂપમાં વ્યાપાર વાણિજ્યના સ્થાનો સ્થપાય છે? તો મેદાન જે છે, મેદાન ભૂમિ સ્વરૂપમાં વ્યાપાર વાણિજ્યના સ્થાનો સ્થપાય છે. જવાબ આવશે ઓપ્શન ડી, મેદાન. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન? તો હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે અને તેમાંથી નક્કર ભૂમિ ભાગ ટકી રહે છે, તેને કયો પર્વત કહે છે મિત્રો? તો એને કહેવાય છે અવશિષ્ટ પર્વત. શું કહેવાય? ઓપ્શન એ જવાબ બનશે, અવશિષ્ટ પર્વત કહેવાય. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સમુદ્ર સપાટીથી કેટલા મીટરની ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહે છે? તો સમુદ્ર સપાટીથી 180 મીટરની, કેટલા? 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. જવાબ હશે ઓપ્શન ડી, 180 મીટર. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નીચેનામાંથી કયો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશનો પ્રકાર છે? તો ઉપરોક્ત તમામે તમામ બનશે. એટલે કે એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ, સ્પેનનો ઉચ્ચ પ્રદેશ અને બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશના પ્રકારો છે. જવાબ બનશે ઓપ્શન સી, ઉપરોક્ત તમામે તમામ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. ફુજિયામા, જો શું આવશે કે ફુજિયામા એ કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે? તો ફુજિયામા એ જ્વાળામુખી પ્રકારના પર્વતનું ઉદાહરણ છે. જવાબ બનશે ઓપ્શન બી, જ્વાળામુખી પર્વત. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન? તો કે પૃથ્વીની સપાટીના લગભગ કેટલા ટકા ભાગ મેદાન ફેલાય છે? તો પૃથ્વીની સપાટીના લગભગ 55%, કેટલા? 55% ભાગ મેદાન ફેલાય છે, ભાગ પર મેદાન ફેલાયેલું છે. જવાબ આવશે ઓપ્શન સી, 55% ભાગ પર મેદાનો છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. તો શું છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ ભાગને શું કહેવાય? તો મિત્રો સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ ભાગને કહેવાય છે મેદાનો. શું કહેવાય? મેદાન કહેવાય. જવાબ બનશે ઓપ્શન એ, મેદાન. તો અહીંયા આપણે જે 20 પ્રશ્નોનો આપણે વિડીયો બનાવ્યો છે એ વિડીયો અહીંયા આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય, ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.